રાજ્યભરમાં સતત વરસી રહેલ વરસાદને લઈને રાજ્યના કેટલાક જિલ્લાઓને રેડ એલર્ટ અપાયું છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યમાં સતત વરસી રહેલ વરસાદને લઈને રાજ્યના 7 જિલ્લાઓને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ 7 જિલ્લાઓમાં કામ સિવાય બહાર નહીં નીકળવા માટે હવામાન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે। જે જિલ્લાઓમાં અતિથી ભારે વરસાદ પડશે અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તેમાં છોટાઉદેપુર જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। કચ્છ, મહેસાણા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, પાટણ, ગાંધીનગર, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ જિલ્લાઓમાં અતિથી ભારે વરસાદ પડશે, તેમજ તારીખ 26, 27, 28 સુધી અતિથી ભારે વરસાદ પડવાની ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાને પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। છોટાઉદેપુર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પણ વરસી રહેલ વરસાદને લઈને ગુજરાત હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ અપાયું છે।